ચાલો હવે તો ગણપતિ દાદા પણ જતા રહ્યા, પાછા રૂટીનમાં આવી જઈએ. જય શ્રી કૃષ્ણ. હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું બહુ દિવસ પછી આજના નવા બ્લોગમાં. આજની સવાર થઈ ગઈ છે રસોઈ બનાવવાથી, કારણ કે વિયાનને જમાડીને મોકલવાનો હતો એટલે મેં સવારે સૌથી પહેલાં રસોઈ બનાવી લીધી અને વિયાનને સ્કૂલે મૂકીને હું પણ તૈયાર થઈ ગઈ હતી જીમમાં જવા માટે. હમણાંથી જીમ જવાનું પણ બંધ થઈ ગયું હતું એટલે આજે મેં બપોરે જ જવાનું વિચાર્યું હતું, પણ ભરૂચમાં રહીએ અને ટ્રાફિક ના નડે એવું તો બને જ નહીં. આજે તો જીમમાં પણ કોઈ નથી, આખી જીમ ખાલી લાગતી હતી. પણ આજે શાંતિથી બધી એક્સરસાઇઝ કરવાનો પણ મોકો મળી ગયો, કારણ કે આજે ઘરે કોઈ જમવાની રાહ જોવે એનું ટેન્શન જ ન હતું. રસોઈ બનાવીને ગઈ હતી તો આવીને મેં ફ્રેશ થઈ લીધું અને પછી જમી પણ લીધું અને આજે તો થોડો આરામ કરવાનો પણ મોકો મળી ગયો. આજે તો ભાઈ પોપકોર્નનો બાઉલ વાતો કરવામાં ક્યાં ખાલી થઈ ગયો ખબર જ ના પડી. એટલામાં વિયાન ટ્યુશનથી આવી ગયો અને તે ચોકલેટ લઈને આવ્યો હતો, એટલે અહીં એક જ ચોકલેટમાંથી 3 સરખા ભાગ પડી રહ્યા છે. લોટ બંધાઈ ગયો હતો, શાક થઈ ગયું હતું, એટલે હું નીચે જવા નીકળી ત્યાં જ યાદ આવ્યું કે દૂધનો હિસાબ તો બાકી છે, એટલે મેં લગે હાથ દૂધનો હિસાબ પણ પતાવી લીધો અને થોડી વાર નીચે આવી ગઈ. અને આજે હતું જમવામાં ગવારનું શાક, ભાખરી અને દૂધ. જય શ્રી કૃષ્ણ.